સંસારમાં હોવાનો શું અર્થ લેશો? સંસારમાં હોવું એને પરપરિણતિ કહેવામાં આવે છે. આ સંસારમાં ચલાવે છે બીજું કોઈ શક્તિ, અને આપણે માનીએ છીએ હું ચલાવું છું એટલું સંસાર પરિણામ છે, પરપરિણામ છે. પરપરિણામ એટલે એમ સમજો કે આ શરીરમાં જે કઈ ક્રિયા થાય એ પરપરિણામ ખરો ને? આ શરીરમાં જે પણ કઈ ક્રિયા થાય એ પરપરિણામ ખરું કે? હા, એ પરપરિણામ છે. તમારે કશું લેવા દેવા નથી. તમારે રાતે અહીં મળવો ખાઈને સુઈ જાઓ, એ નિરાતે ગાઘા ડોંગો મય બાઈલ પડે, પાચક રસો પડે, બધું તમારે જોવાની જરૂર નથી. આ જગતમાં કશું આ બહારે તમારે કરવાની જરૂર નથી. આ તો ખોટો અહંકાર છે, ઇગોઇઝમ કરે છે બધા. જો અંદરનું ચાલે છે તો બહારનું ના ચાલે. તો પછી સંસાર નિષ્ક્રિય બની જાય ને? તો પછી સંસાર નિષ્ક્રિય બની જાય ને? આ નિષ્ક્રિય તો હારો, આ નિષ્ક્રિય કરતા ગુરુ છે. અહંકારી છે. આ તો ઇગોઇઝમ ની અગ્નિ હરગી છે ઉલટી. ઇગોઇઝમ ની અગ્નિ હરગી છે. છતાં સુખે આટલા બધા સુખ હોવા છતાં સુખ નો અનુભવ થતો નથી. દુઃખ જ નિરંતર અનુભવે છે. અહમને બાદ કરીને પણ ક્રિયા તો કરવી જ પડે ને? અહમને બાદ કરીને ક્રિયા તો કરવી પડે ને? ક્રિયા તમારે કરવી ના પડે, ક્રિયા કરાવડાવે. કોઈ એવી શક્તિ છે કે તમને નિરંતર ક્રિયામાં રાખે જ છે. તો પછી એનો અર્થ એ થયો કે આત્મા કદી નિષ્ક્રિય બની શકે જ નહીં. તો પછી એનો અર્થ એવો થયો કે આત્મા કદી નિષ્ક્રિય બની જ ના શકે. કોણ? આત્મા આત્માને સક્રિય થયો જ નથી કોઈ દાડો. હમણાં જે આપણે કહ્યું કે ના, બીજી શક્તિ. એ તમે એ આપ જે જુઓ છો ને મિકેનિકલ આત્માને જગતમાં આત્મા માની નહીં, આપે હમણાં કહ્યું ને કે કોઈ બીજી શક્તિ આપને કરાવડાવે છે, તો એમનું કેવું છે કે આત્મા કરાવડાવે છે, આત્મા કરાવડાવે છે, એમ એમનું સમજવું છે. આત્મા કશું કરાવડાવે નહીં. આત્મા કરાવડાવે તો આત્મા ભોગવે. આત્મા ભોગવતો જ હોતો નથી. તો એ થયું કેવી રીતે? હે? તો આ થયું કેવી? એ જ ગુપ્ત રહસ્ય છે. આ જગત નું ગુપ્ત રહસ્ય એ ખુલાસો કરો કે છે? ના, એ વાણીથી ખુલાસો થાય એવું નથી. આમ ખુલાસો ના થાય. એ તો તમારે ખાનગીમાં આવો ત્યારે ખુલાસો થાય. આમ ખુલાસો નથી. એ ગુપ્ત રહસ્ય લીધે આખું જગત ઉભું રહ્યું છે. લોકો જાણે કે આત્મા સિવાય કોણ કરતું છે. આત્માને કશું કરવાની જરૂર નથી. તો આ જે રૂપી તત્વ છે એનો ગુણ જ પોતે બધું કરી લે એવો છે. શું છે એ સમજાવવું મુશ્કેલ છે વસ્તુ છે. એટલે આ કોઝિજ અને ઇફેક્ટ અને કોઝિજ ચાલ્યા જ કરે છે નિરંતર. ત્યાં સુધી થોડું ઘણું સમજાવી શકાય એવું નથી? થોડો ખુલાસો તો કરો, આટલા બધા આવ્યા છે તો. હા, અહીં બાળક જન્મે છે. બાળક તે 1 વર્ષનું હોય અને આપણે એને મીઠી દવા આપીએ. મીઠી દવા શું કે છે, ચોકલેટ એવું બધું આપીએ તો એ ચીડાય ખરું આપણી પર? અને કડવું આપીએ તો ચીડાય. હા, એટલે ચીડાવાનો જે ગુણ પ્રત્યક્ષ દેખાય છે અને જે રાજી થવાનો ગુણ પ્રત્યક્ષ દેખાય છે એ કોઝિજ છે. શું છે? આ સંસારનો કોઝિજ આ છે. જો આ કોઝ અટકે નહીં તો કલ્યાણ થઈ ગયું. અને આ મન વચન કયા ઇફેક્ટિવ છે. તમારી ઇફેક્ટિવ છે, મારી ઇફેક્ટિવ છે. હું ઇફેક્ટિવ ની ઇફેક્ટિવ સમજી ગયો એટલે મારી પોતાની માનતો નથી. ઇફેક્ટિવમાં કરવાનું પણ હોય જ ક્યાંથી? ઇફેક્ટિવ એટલે એની મેરેજ ડિસ્ચાર્જ થયા કરે. દાદા, આપ જયારે પડી ગયા ત્યારે આપને પેલું ઓપરેશન કરવાનું કહ્યું ને, આપી ના પાડી ત્યારે કયા પ્રકારની લાગણી થતી હતી? આપ પડી ગયા ત્યારે આપણે છે તો ઓપરેશન કરવાનું કહ્યું ત્યારે આપે ના પાડી, તે વખતે આપને કેવી લાગણી થતી હતી? એની સાથે કેવો સંબંધ હતો? એવું છે. મને પૂછો તો ડાક્ટરો મને દવાખાનામાં લઈ ગયા. બરોડા સ્ટેટના બરોડાના જે મોટા દવાખાના છે મોટા મોટા ડાક્ટરો મને તે લઈ ગયા. ત્યાં દવાખાને લઈ ગયા. દવાખાને લઈ જઈને પછી મને બધા ડાક્ટરો ભેગા થયા પૂછ્યું તમને કઈ દુઃખ થતું નથી? આ તમારા મહાત્મા જોડે હત્યા કરો છો કેમ? આમ એવું તો શું છે તમારી પાસે? તમે હસો છો, એટલી બધી તમારામાં સહન શક્તિ છે કે છે? જે દાડ પડી ગયો તે દાડે છે કે તમારું હાસ્ય તો ઓછું થતું જ નથી.
ત્યારે મેં કહ્યું એ જ આત્મા જુઓ કહ્યું. આત્મા તદ્દન જુદો જ છે, તદ્દન આ દેહ થી તમારો જુદો છે, પણ તમને એ ભાન નથી. ફક્ત એ ભાન આવવું જોઈએ. તો દાદા દ્વૈત આમાં દ્વૈત આવે છે, અદ્વૈત નથી એવું લાગે છે. આમાં દ્વૈત આવે છે, અદ્વૈત નથી આમાં. એમાં આપ જે કહ્યું ને તદ્દન જુદો છે આત્મા દેહ થી, હા, તો એ દ્વૈત. એ તો વાણીમાં હંમેશા દ્વૈત જ હોય. વાણી જ્યાં ખલાસ થાય તો અદ્વૈત હોય. તો વાણી એ દ્વૈતને જ લાવે. એટલે પછી ડાક્ટરો મને કહે છે કે આપના હું જ્યાં ગયેલો ત્યાં બધા મહાત્માઓ બધા દર્શન કરવા ઉલટેલું. ડાક્ટરો ના પાડી કે આ બધાને ભેગા થાય છે. હું ના પાડું છું, પણ એ બંધ થાય ને. અને મારું હાસ્ય જાય નહીં. એટલે ડાક્ટરો બીજા ડાક્ટરો બોલાવે કે જુઓ ભાઈ આ પગને કઈ દુઃખ નહીં થતું હોય, શું થતું હશે આ? તો મને કહે છે આ ફ્રેક્ચર થયેલું, આ તમને દુઃખ થતું નથી. મેં કહ્યું મને દુઃખ ખબર જ નથી પડતી, દુઃખ થયું કે ના થયું તે. મહાવીરે પણ ચીજ તો પાડી હતી ને દાદા. દુઃખ મહાવીર ભગવાને પણ ચીજ તો પાડેલી ને. આ ચીજ પાડે. એ ભગવાને ચીજ પાડી નહીં, તે ખાલી પછી દુઃખ પોતાને અનુભવ નથી. એ ચીજ લોકોને દેખાવ પૂરતી છે. કેવી છે? એ ચીજ પાડી એ વખતે એ પૂરા જ્ઞાની નહોતા. એ ચીજ પાડી ત્યારે એ પૂરા જ્ઞાની નહોતા. નહીં, પૂરા જ્ઞાની હતા. એમાં કોઈ ફેર નતો. એ ચીજ પાડીને ત્યારે હંમેશા આત્મા તદ્દન જુદો છે, પોતે જાણ્યા કરે છે. આ ચીજ પાડી તે જાણ્યા કરે છે. દેહનો સ્વભાવ રડવું, હસવું, માર ખાવો એ બધો દેહનો સ્વભાવ છે, તેના જાય નહીં. અત્યારે આપણે એક બીજો દાખલો આપું કે ચીનમાં કોઈ વખતે કોઈ માણસો અગ્નિની અંદર બેસી અને પેલી સતી થાય છે ને એવી રીતે પોતે પ્રયોગ કર્યો હતો. ત્યાં આગળ એ લોકો બિલકુલ હાલ્યા સિવાય બળી મર્યા હતા. બિલકુલ હાલ્યા સિવાય બળી મર્યા હતા. આ મહાવીર ને જો કદી એવું દશા હોય, અગર મને જો એ દશા થાય તો દેહ હાલી જ જાય. શું થાય? તદ્દન હાલી જાય. તો મહાવીર ને હાલી જાય, કારણ કે સહજ છે. પેલા તો અહંકારી છે. અહંકારી બધી લગમાં ખેંચી રાખીને બેઠા છે. આપે પછી ઓપરેશન કરાયેલું નહીં, ઓપરેશન તો મેં ના કરાવ્યું એટલા માટે કે ભાઈ તમે જો બીજું બ્લડ આપવાનું હોય તો આ શરીરને હિતકારી નથી કર્યું. તો અત્યારે 72મું વર્ષ બેસવાનું થયું. હવે તમે બહારનું બ્લડ ના આપશો, કારણ કે બધું મારે હું નિમિત્ત છું આ જગતમાં લોકોને ફાયદા કરવા માટે, ધર્મ માટે હું નિમિત્ત છું. એ નિમિત્તનું નુકસાન થશે કહ્યું. શું કહ્યું? એટલે ડાક્ટરે ના કહ્યું. મારે જે થશે એ પરિણામો મારે વાંધો નથી મને. ઓન ધ કોન્ટ્રરી જયારે બધા દાદાને સાજુ થઈ ગયા પછી બધાએ ડોક્ટરો પાછી મીટિંગ કરી ત્યારે મેં કહ્યું કે જો ઓપરેશન કર્યું હોત તો આનાથી આટલું સારું ના થયું હોત. આપ જે કહો છો કે આ હું નિમિત્ત છું, તો એ હું કોણ? સેન્ટ્રલ ક્વેશ્ચન આવ્યો પાછળ ફરી. આ હું ડ્રામેટિક બોલવું પડશે. ડ્રામેટિક એ હુંમાં આપ જે હું બોલશો ને, આપનું નામ શું? દલસુખભાઈ. હે? દલસુખભાઈ. દલસુખભાઈ. હવે આપ જે બોલશો ને કે હું દલસુખભાઈ છું, તે તમે એ તમારી શ્રદ્ધા પણ એ છે. તમે બોલો છો ખરા અને બિલીફ એ છે. હું બોલું છું ખરો પણ બિલીફ નથી મને. એટલે ડ્રામેટિક છે મારું. આ ખરું ને, હું જેટલું બોલું છું એમાં બિલીફ મારી નથી. અને કન્વિક્શન એ બંને વસ્તુ બિલીફ અને કન્વિક્શનમાં ફેર. શું કહે છે? અને કન્વિક્શન પણ નથી કે બિલીફ અને કન્વિક્શન માં ફેર છે. આપને ખાલી બિલીફ નથી એમ અને કન્વિક્શન પણ નથી. ખાલી ડ્રામેટિક લોકોને વ્યવહાર કરાવો. વ્યવહારમાં કહેવું પડે કે હું અંબાલાલ છું અને ભાદરનો પટેલ છું, આમ બધું કહેવું પડે.